વલસાડથી આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જે અંતર્ગત ભારે વરસાદ વરસતાની સાથે જ એક કાર ફસાઈ હોવાની જાણકારી, જેમાં પારડી વિસ્તારની અંદર ધસમસતા પાણીની અંદર જે પ્રવાહ હતો તેમાં કાર ફસાઈ હતી। પલસાણા ગંગાજી પુલ પર કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં ચાલકની બેદરકારીને કારણે આ કાર ફસાઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વહેતા પાણીમાં કાર ચલાવવાનો પ્રયાસ આ કાર ચાલકે કર્યો હતો અને આખરે તે કાર છે તે ત્યાં ફસાઈ ગઈ હતી। કાર ચાલકનો જો કે આ બાદ બચાવ આ સમગ્ર ઘટનાની અંદર થઈ ચૂક્યો છે। વલસાડના પારડીના ઉમરસાડીની આ સમગ્ર ઘટના અને દ્રશ્ય તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં ધસમસતા પાણીના પ્રવાહની અંદર કાર ચાલક છે તે કાર લઈ અને જવાનો પ્રયાસ કરતો હતો। તે અંતર્ગત કાર ચાલકની બેદરકારીને કારણે કાર ત્યાં ફસાઈ ગઈ અને વહેતા પાણીમાં કાર ચલાવવાનો પ્રયાસ આ જે કાર ચાલક છે તેને મોંઘો પડ્યો છે। કાર ચાલકનો જો કે આ સમગ્ર ઘટનામાં આ બાદ બચાવ થયો છે। પલસાણા ગંગાજી પુલ પર આ કાર ફસાઈ હોવાની ઘટના સમગ્ર અત્યારે સામે આવી રહી છે।